કલાકાર રીતિ રાજપરાએ ભાગીને લગ્ન કરતા તેના ભાઈએ બંનેને પકડી લીધા, પછી કર્યું આવું. તેનો ભાઈ છે બહુ ખતરનાક, પ્રેમીનું આવી બન્યું. મિત્રો, ફરી એકવાર ગુજરાતમાં પ્રેમ લગ્નને લઈને એક મોટો વિવાદ વંટોળ ઊભો થયો છે. સુરતના જાણીતા લોકગાયિકા રીતિ રાજપરા અને જયેશ વાઘેલાના પ્રેમ લગ્ને સોશિયલ મીડિયા પર અને પાટીદાર સમાજમાં ભારે ચર્ચા જગાવી છે. આ વચ્ચે પાટીદાર સમાજના આગેવાનો આવ્યા મેદાને અને પછી જે થયું જોઈને તમે પણ ચોંકી જશો. મિત્રો, શું છે પૂરેપૂરી ઘટના, ચાલો આપણે વિસ્તારથી જાણીએ. વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો. મિત્રો, ઘટનાની શરૂઆત 20 મે 2026ના રોજ થઈ હતી. સુરતના રીતિ રાજપરાએ અન્ય જ્ઞાતિના જયેશ વાઘેલા સાથે પ્રેમ લગ્ન કર્યા. આ વાતની જાણ થતાં જ પાટીદાર સમાજના આગેવાન હિરેન રુદ્રાએ આકરા શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે. તેમણે સ્પષ્ટપણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અપીલ કરી છે કે આ કપલે પાટીદાર સમાજના કોઈપણ કાર્યક્રમમાં સ્ટેજ કે સ્થાન ન આપવું. આ પહેલીવાર નથી બન્યું. આ પહેલાં પણ કિંજલ દવે, આરતી સાંગાણી અને કિંજલ રબારીના કિસ્સામાં ગુજરાતમાં આવા જ વિરોધ જોવા મળ્યા હતા. હિરેન રુદ્રા સાથે વાતચીતમાં તેમણે કેટલાક મહત્વના મુદ્દાઓ મૂક્યા છે. પહેલું, સમાજની ગરિમા. તેમનું કહેવું છે કે સમાજની દીકરીઓ અન્ય સમાજમાં જાય ત્યારે સામાજિક સ્તરે અને પરિવારમાં મોટો મોભો પડે છે. છેતરામણીનો આરોપ. હિરેનભાઈનો આરોપ છે કે અમુક લોકો પાટીદાર સમાજની દીકરીઓને ટાર્ગેટ બનાવીને એક ટ્રેન્ડ ઊભો કરી રહ્યા છે, જે અટકાવવો ખૂબ જ જરૂરી છે. પરિવારની પીડા. તેમણે જણાવ્યું કે છોકરીના માતા પિતા અત્યારે અત્યંત આઘાતમાં છે અને તેઓ પણ સમાજની સાથે ઊભા છે. અહીં સવાલ એ થાય છે કે શું આ યોગ્ય છે? મિત્રો, ભારતીય બંધારણ દરેક પુખ્ત વયની વ્યક્તિને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો મૂળભૂત અધિકાર આપે છે. આ રીતે જોતા પ્રેમ લગ્ન એ સંપૂર્ણપણે વ્યક્તિગત નિર્ણય હોઈ શકે છે. સામાજિક દબાણ. બીજી તરફ ગુજરાતના વિવિધ સમાજોમાં પોતાની પરંપરા અને જ્ઞાતિના ગૌરવને બચાવવા માટે આવા કિસ્સાઓમાં કડક વલણ અપનાવવામાં આવે છે. તમે કયા પક્ષમાં છો? શું સમાજને આ રીતે કોઈને બહિષ્કૃત કરવાનો અધિકાર છે કે પછી દીકરીઓએ પણ પરિવારની લાગણીઓને સમજવી જોઈએ? તમારા અભિપ્રાય નીચે કમેન્ટ કરી જરૂર જણાવજો. મિત્રો, આ વિવાદ કદાચ લાંબો ચાલશે. એક તરફ વ્યક્તિના સ્વતંત્રતા છે તો બીજી તરફ સામાજિક સંસ્કૃતિ. પરંતુ અંતે તો પ્રેમ અને પરિવારના સંબંધોમાં શાંતિ અને સમજાવટ જ સૌથી મોટો ઉકેલ છે. બળજબરીથી કરવામાં આવતા વિરોધની કદાચ ભવિષ્યમાં આવા કિસ્સાઓ અટકે નહીં, પરંતુ ઉલટાનું વિવાદો વધતા જાય છે. આ વિડીયોનો હેતુ કોઈની લાગણી દુભાવવાનો નથી, માત્ર જે ઘટના બની છે તે તમારી સામે મૂકવાનો છે. જો તમે આ વિશ્લેષણ ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરો અને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.